મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। લાલબાગ નીચે આવેલ રેનબસેરાનો ખાળકૂવો ઉભરાયો। લાલબાગ બ્રિજ નીચે આવેલ રેનબસેરાનો ખાળકૂવો ઉભરાયો। વડોદરા શહેરના લાલબાગ બ્રિજ નીચે રોડ પર સૂઈ રહેતા દુકાનના ઓટલા પર રહેતા ફૂટપાથ પર સુવિધા ગરીબો કોઈ પણ આફતમાં મૃત્યુ ના થાય તેના માટે રેનબસેરા બનાવવામાં આવ્યું છે, જેની અંદર તમામ સુવિધાઓ આપવામાં આવી છે તેવું જાણવા મળી રહ્યું છે। પરંતુ આ લાલબાગ બ્રિજ નીચે આવેલ રેનબસેરામાં રહેતા નાગરિકો સંડાસ બાથરૂમ નહાવામાં પાણીનો ઉપયોગ કરે છે। તે તમામ મળમૂત્રના પ્રદૂષિત પાણી ખાળકૂવામાં જમા થાય છે, પરંતુ આ ખાળકૂવો છેલ્લા કેટલાય દિવસથી ભરાયેલો રહે છે અને તેના ગંદા મળમૂત્રના પ્રદૂષિત પાણી રોડ પર ફરી વળ્યા છે, જેના કારણે વાહનો સ્લીપ ખાઈ રહ્યા છે અને વાહન ચાલકો પડી રહ્યા છે। સંજોગો વસાત કોઈ વાહન ચાલકના હાડકાં ભાંગે અથવા તો મૃત્યુ થયું તો જવાબદાર કોણ? વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ વારંવાર અહીંથી જતા આવતા હોય છે, પરંતુ આ રેનબસેરાનો જે ખાળકૂવો છે તેને સાફ સફાઈ કેમ કરવામાં આવતી નથી? કેમ રેનબસેરાના ગરીબોના આરોગ્ય સાથે જીવલેણ ચેડા કરવામાં આવી રહ્યા છે? શું આ ગરીબો મતદાર નથી? શું તેમને સારું જીવન જીવવાનો હક નથી? વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર તેમજ મેયરશ્રીને વિનંતી છે કે રેનબસેરાનો જે ખાળકૂવો ઉભરાયો છે તેને તાત્કાલિક ખાલી કરવામાં આવે અને ડ્રેનેજ લાઇનમાં જોઈન્ટ કરવામાં આવે તેવી સામાજિક કાર્યકર અતુલ ગામેચીની માંગ છે। રિપોર્ટર અતુલ ગામેચી, વાયએનએન ન્યૂઝ। વડોદરા શહેરનો લાલબાગ બ્રિજ છે। આ લાલબાગ બ્રિજના નીચે વડોદરા મહાનગરપાલિકા દ્વારા રેનબસેરા બનાવવામાં આવે છે। આ રેનબસેરામાં રોડ પર સૂઈ રહેતા, ફૂટપાથ પર સૂઈ રહેતા, દુકાનના ઓટલા પર સૂઈ રહેતા ગરીબો મજૂરો માટે રેનબસેરા બનાવવામાં આવે છે। સારી સુવિધા આપવામાં આવે છે તેવું જાણવા મળી રહ્યું છે, પરંતુ આ રેનબસેરામાં રહેતા નાગરિકો જે નહાય છે, ધોવે છે, એમના ગંદા મળમૂત્રના પ્રદૂષિત પાણી એક ખાળકૂવામાં આવી રહ્યા છે અને આ ખાળકૂવો છેલ્લા 4 દિવસથી ભરાયેલો છે અને ગટરના મળમૂત્રના પ્રદૂષિત પાણી રોડ પર વહી રહ્યા છે। રોડ પર આ ગટરના મળમૂત્રના પ્રદૂષિત પાણીના કારણે વાહનો સ્લીપ કરી રહ્યા છે, લોકો પડી રહ્યા છે। જો કોઈનું જાનહાનિ થશે, મૃત્યુ થશે તો જવાબદાર કોણ? બીજી બાજુ રેનબસેરા બનાવ્યા છે, નાગરિકો માટે સારામાં સારી સુવિધા છે, એમનો ઠંડીમાં મૃત્યુ ના થાય, ગરમીમાં મૃત્યુ ના થાય, ચોમાસામાં મૃત્યુ ના થાય, એના માટે જો રેનબસેરા બનાવવામાં આવ્યા હોય તો આ જ નાગરિકો માટે આરોગ્ય સાથે જીવલેણ ચેડા વડોદરા મહાનગરપાલિકા કેમ કરી રહ્યું છે તે એક વિચારવાનો વિષય છે। આ ખાળકૂવો જો વહેલામાં વહેલા ખાલી કરી દે તો અહીંયા મચ્છરજન્ય રોગચાળો નહીં ફેલાય। આપ જોઈ શકો નાના નાના બાળકો પણ અહીંયા ફરી રહ્યા છે। વડોદરા મહાનગરપાલિકાના જાંબાજ અધિકારી, જાંબાજ કમિશનર સાહેબને વિનંતી છે કે આ રેનબસેરાનો જે ખાળકૂવો છે વહેલામાં વહેલા ખાલી કરે અને આ ગરીબોના આરોગ્ય સાથે જે જીવલેણ ચેડા કરી રહ્યા છે એ બંધ કરે તેવી અમારી માંગ છે। Now and press the bell icon. Never miss an update.